નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 વિષય હિન્દી, પ્રકરણ 8 ભરત મિલાપ. આજે આપણે પાઠ્યપુસ્તકમાં આપેલ પ્રકરણ 8નો ભાગ 1માં અભ્યાસ કરીશું. પ્રકરણ 8 ભરત મિલાપ. તો ભરત મિલાપ આ હિન્દુ ધર્મના ધર્મગ્રંથ રામાયણમાંથી લેવામાં આવેલો છે. આ એક ભાગ જેમાં રાજા દશરથ હોય છે. રાજા દશરથને 4 પુત્રો હોય છે: રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન. તો 4 પુત્રોને આધારે એમની વાત અહીં કરેલી છે. તો આગળ જોઈએ આપણે. माता पिता की आज्ञा पालन करने हेतु राम वन में गए. એટલે કે માતા પિતાની આજ્ઞાનું પાલન કરી અને રામ શું થાય છે, રાજા હોવા છતાં એમને કેટલા વર્ષનો 14 વર્ષનો વનવાસ મળે છે ને એ વન એટલા માટે એ વનમાં જાય છે. ઉનકે સાથ સીતા ભી ગઈ. એટલે કે એમની સાથે ના ધર્મપત્ની, રામના ધર્મપત્ની કોણ હોય છે? સીતા. એ પણ શું થાય છે કે વનમાં જાય છે. भरत को इस बात की का पता चलने पर वे अयोध्या के सिंहासन पर नहीं बैठे. એટલે કે શું થાય છે કે ભરતને એમના રામના ભાઈ હોય છે અને એમને આ વાતની ખબર પડે છે કે સિંહાસન પર ભરતને બેસાડવા માટે એમના માતાએ શું કર્યું હોય છે કે રાજા દશરથ પાસે વરદાન માગેલું હોય છે, વચન માગેલું હોય છે કે તમે રામને શું કરો, 14 વર્ષનો વનવાસ આપો અને ભરતને આ અયોધ્યાનું રાજ એટલે કે રાજા બનાવો. એટલા માટે એ શું કરે છે કે દશરથ રાજાને એ વચન આપવું પડે છે અને એનું પાલન કરવા માટે રામ શું કરે છે, 14 વર્ષ વનવાસમાં જાય છે અને ભરતને શું કરવામાં આવે છે કે રાજા બનાવવા માટે કૈકેયી કોણ હોય છે, ભરતના માતા કોણ હોય છે, કૈકેયી. એવું એ રાજા દશરથ પાસે વચન માગે છે ને अपितु सिंहासन पर राम की खड़ाऊ रख कर उन्होंने सेवक की भांति राजकाज किया. इसके लिए कहा है भाई हो तो भरत जैसा. એટલે શું કહે છે કે એમના માતા, ભરતના માતા કોણ હોય છે, કૈકેયી. તો એ તો વચન માગી લે છે, પણ જે ભરત હોય છે એ શું કરે છે કે સિંહાસન પર એટલે કે રાજા બનતા નથી, પણ શું કરે છે કે સિંહાસન પર એ શું કરે છે કે રામ ભગવાનના ખડાઓ એટલે કે પાદુકા હોય છે કે લાકડામાંથી જે બનાવવામાં આવે છે એમને મૂકી અને શું કરે છે કે 14 વર્ષ એ અયોધ્યાનું રાજકાજનું કામ કરે છે. એટલા માટે જ કહેવામાં આવે છે કે ભરત ભાઈ હોય તો ભરત જૈસા. એટલે કે શું કરે છે કે એમના મોટા ભાઈ કોણ હતા, રામ હતા અને એ એમનો હક હતો કે મોટા ભાઈને શું કરવામાં આવે છે કે રાજા હોય તો મોટો છોકરો હોય એમને શું કરવામાં આવે છે કે રાજા બનાવવામાં આવે છે. જ્યારે ભરત શું હતા કે એમનાથી નાના હોય છે તો એ શું કરે છે કે એ રાજા બનતા નથી, પણ એ શું કરે છે કે એમની દેખરેખ હેઠળ એ રાજકામનું કામ સંભાળે છે. રામ 14 વર્ષ વનવાસ જાય છે ત્યાં સુધી. તો એને લગતો એક પ્રસંગ અહીંયા આપણને આપેલો છે, તો તેનો અભ્યાસ કરીએ. જોઈએ આગળ. વન કા એક ભાગ હૈ. એટલે કે અહીં આપણને શું કહે છે કે રામ ભગવાન જ્યારે વનમાં જાય છે ત્યારે તેનો એક ભાગ લેવામાં આવે છે, અહીંયા નાટક કરવામાં આવે છે. तो कुटिया के बाहर राम और सीता बैठे हुए हैं. એટલે કે ઝૂંપડીની બહાર
કોણ બેઠું છે? રામ અને સીતા બેઠા છે વનમાં, જંગલમાં। पास ही धनुष बाण लिए लक्ष्मण खड़े हैं, એટલે કે રામ અને સીતાની સાથે રામનો બીજા ભાઈ છે લક્ષ્મણ, એ શું કરે છે? એ પણ વનમાં એમની સાથે શું કરે છે? 14 વર્ષ માટે જાય છે। તો એ ધનુષ અને બાણ લઈને એમની પાસે ઊભા છે। હવે દ્રશ્ય 1માં છે, नाटक करता હોય છે, એટલે કે પહેલો ભાગમાં જોઈએ છે। राम ने कहा, भाई लक्ष्मण जरा देखो यह आवाज़ कहाँ से आ रही है, એટલે કે રામ કહે છે કે ભાઈ લક્ષ્મણ જરા જો અવાજ ક્યાંથી આવી રહ્યો છે। लक्ष्मण ने कहा, इधर उधर देखकर, એટલે કે આમ તેમ જોઈને। प्रभु सामने से कुछ लोग दिखाई दे रहे हैं, એટલે કે સામે પ્રભુ સામેથી કેટલાક લોકો આવતા દેખાય છે। राम ने कहा, कौन लोग है जरा ध्यान से देखो, એટલે કે કોણ લોકો છે અને જરા ધ્યાનથી જુઓ। लक्ष्मण ने कहा, ध्यान से देखकर, अरे यह तो भरत है, એટલે કે ધ્યાનથી જોઈને કહે છે કે અરે આ તો ભરત છે। साथ ही बहुत से लोग हैं, એટલે કે સાથે ઘણા બધા લોકો છે। हमें सावधान हो जाना चाहिए, એટલે કે અમે શું થઈ ગયું જોઈએ? સાવધાન થઈ જવું જોઈએ। शायद वे लोग लड़ने आ रहे हो, એટલે કે શું કહે છે કે આપણે સાવધાન થઈ જવું જોઈએ, કદાચ એ લોકો શું કરવા માટે આવી રહ્યા હોય? આપણી સાથે લડવા માટે આવી રહ્યા હોય એવું લાગી રહ્યું છે। राम ने कहा हंसते हुए, એટલે કે રામ હસીને કહે છે, भाई लक्ष्मण तुम तो बिना बात शक करने लगते हो, એટલે કે શું કહે છે? તું તો કારણ વગર શંકા કરવા લાગે છે। इतने वर्ष साथ रहकर भी भरत को नहीं पहचाना, એટલે કે આટલા વર્ષ સાથે રહી અને આપણા ભાઈ ભરતને તે ના ઓળખ્યો એવું કહે છે। लक्ष्मण ने कहा उत्तेजित होकर, એટલે કે લક્ષ્મણ કહે છે ગુસ્સે થઈને, पहचाना क्यों नहीं, उसी माँ का तो बेटा है जिसने वनवास दिलाया, એટલે શું કહે છે કે એના એ જ માનો તો દીકરો છે જેણે વનવાસ અપાવ્યો, એટલે કે કોની માએ રામને વનવાસ અપાવ્યો હતો? તો ભરતની માતાએ રામને શું કર્યો હતો? વનવાસ અપાવ્યો હતો, એટલા માટે એવું કહે છે। लक्ष्मण सीता ने कहा, इसमें बेचारे भरत का क्या दोष है, એટલે કે શું કહે છે? એમાં બિચારા ભરતનો શો વાંક છે, એટલે કે ભરત આના વિશે કંઈ જાણતો હતા નહીં, એટલે એમાં ભરતનો કોઈ વાંક નથી, दोष नहीं। लक्ष्मण ने कहा, लीजिए सब लोग इधर ही आ रहे हैं, એટલે કે લો બધા લોકો અહીં જ આવી રહ્યા છે। અહીં પહેલો ભાગ પૂર્ણ થાય છે અને બીજા ભાગમાં આગળ भरत दौड़ते हुए कुटिया के निकट आते हैं, એટલે કે ભરત દોડીને ઝૂંપડીની નજીક આવે છે। उनकी आँखों से आंसू बह रहे हैं, એટલે કે શું થાય છે કે તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યા છે। वे राम के चरणों में पड़ते हैं, એટલે કે તે રામના પગમાં પડે છે। राम भरत को उठाकर गले लगा लेते हैं, એટલે કે રામ શું કરે છે કે ભરતને ઊભા કરીને ભેટે છે। भरत ने कहा रोते हुए, એટલે કે ભરત રડતા રડતા કહે છે, मुझे क्षमा कीजिए प्रभु, એટલે શું કહે છે કે મને
माफ़ करो प्रभु, आपको वनवास दिलाने में मेरा कोई हाथ नहीं है। એટલે કે તમને વનવાસ અપાવવામાં મારો કોઈ હાથ નથી, એટલે કે મારો કોઈ દોષ કે હાથ નથી. મેં વનવાસ તમને અપાવ્યો નથી. આપ મુझसे बड़े हैं, એટલે શું કહે છે કે તમે મારાથી મોટા છો. આપ ही को राजा बनना चाहिए, એટલે શું કહે છે કે તમારે જ રાજા બનવું જોઈએ. મેં આપકો લેને આયા હું, એટલે કે હું તમને લેવા માટે આવ્યો છું. આપ સબ અયોધ્યા ચલીએ, એટલે કે તમે બધા અયોધ્યા પાછા ચાલો. इन નગરવાસીઓ કી ભી યહી ઈચ્છા હૈ, એટલે કે ભરત જોડે બીજા જે લોકો આવેલા હોય છે એ કોણ હોય છે કે અયોધ્યાના નગરવાસીઓ હોય છે, કે જે અયોધ્યામાં જે રહેતા હોય છે. એટલે કે એ લોકોની પણ શું ઈચ્છા છે કે તમે પાછા ચાલો. નિરાશ ન કીજીએ પ્રભુ, એટલે કે મને નિરાશ કરો નહીં, પ્રભુ એવું કહે છે. જો અહીંયા આપણને ભરત અને રામ શું કરે છે, એકબીજાને ભેટી રહ્યા છે એનું સરસ મજાનું આપણને ચિત્ર આપેલું છે. બાજુમાં સીતા માતા છે અને આ છે લક્ષ્મણ. राम ने कहा, भाई भरत, मैं तुम्हारा प्रेम देखकर प्रसन्न हूँ, એટલે કે હું તારો પ્રેમ જોઈને પ્રસન્ન છું. किंतु मैं माता पिता की आज्ञा का पालन करने वन में आया हूँ, वनवास पूरा करके ही लौटूंगा. એટલે શું કહે છે કે હું માતા પિતાની આજ્ઞાનું પાલન કરવા માટે વનમાં આવ્યો છું અને વનવાસ પૂરો કરીને જ પાછો આવીશ. એટલે શું કહે કે માતા પિતાએ એમણે શું કર્યું હતું, આજ્ઞા આપી હતી કે તમારે શું કરવાનું છે, 14 વર્ષનો વનવાસ કરવાનો છે. અને એ આજ્ઞાનું પાલન કરવા માટે જ એ વનમાં આવેલા છે અને મારો વનવાસ પૂરો થશે ત્યાર પછી જ હું પાછો આવીશ. એક નાગરિક, એટલે કે અયોધ્યાના જે હોય છે એનો એક નાગરિક કહે છે, નહીં પ્રભુ, आपको हमारे साथ चलना ही होगा, એટલે કહે છે કે ના પ્રભુ, તમારે અમારી સાથે જ આવવું પડશે. आपके बिना प्रजा दुखी है, એટલે કે તમારા વગર શું કહે છે કે પ્રજા દુખી છે. પ્રજા को सुखी रखना राजा का कर्तव्य है, એટલે કે શું કહે છે કે પ્રજાને સુખી રાખવા એ રાજાની ફરજ છે. राम कहे छे, नगरजनों, इस समय माता पिता की आज्ञा का पालन करना मेरा सबसे बड़ा कर्तव्य है. એટલે શું કહે છે કે નગરજનો, આ સમયે માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું એ સૌથી મોટું મારું કર્તવ્ય છે. ભરત મેરા ભાઈ હૈ, એટલે શું કહે છે કે ભરત મારો ભાઈ છે. જબ તક મેં વનવાસ પૂરા કરકે ન લौटूं तब तक भाई भरत आप सबके सुख दुख का ध्यान रखेगा. એટલે શું કહે છે કે જ્યાં સુધી હું વનવાસ પૂરો કરીને પાછો ના આવું ત્યાં સુધી ભાઈ ભરત શું કરશે, આપ તમારા બધાના સુખ દુઃખોનું ધ્યાન રાખશે. આપ ઉસે રાજા માને, એટલે કે તમે બધાને શું માનો, રાજા માનો. યહ મેરા આદેશ હૈ, એટલે શું કહે છે કે આ મારો આદેશ છે, એવું રામ કહે છે. भरत ने कहा, कुछ सोच कर, એટલે कुछ વિચારીને કહે છે, अच्छा प्रभु, जैसी आपकी आज्ञा, એટલે કે હે જેવી તમારી આજ્ઞા, पर मेरी एक विनती है, એટલે કે મારી એક વિનંતી છે. उसे स्वीकार करे, એટલે કે એને સ્વીકાર કરો તમે. राम ने कहा, बोलो क्या चाहते हो, એટલે કે રામ કહે છે કે બોલો શું જોઈએ છે. અહીંયા આપણને જો સરસ મજાનું ચિત્ર આપેલું છે કે રામ હોય છે, જંગલનું છે, વનનું હોય છે. અહીંયા સીતા છે, અહીંયા ભરત નીચે બેઠેલા છે, લક્ષ્મણ છે અને અહીંયા નગરના કેટલાક શું હોય છે, લોકો અને સૈનિકો હોય છે. ભરતને કહા,
मुझे अपने पाँव की खड़ाव दे दो એટલે શું કહે છે કે મને તમારા પગની એટલે ચાખડીઓ એટલે કે શું થાય છે કે પાદુકા જે લાકડામાંથી બનાવેલી હોય છે, જેમ અત્યારે આપણે ચંપલ પહેરીએ છીએ એ સમયમાં શું કરવામાં આવતું કે લાકડામાંથી એ પાદુકા બનાવવામાં આવતી હતી, તે પાદુકા મને આપી દો એવું એ કહે છે ભરત। राम ने कहा खड़ाव खड़ाव का क्या करोगे એટલે શું કહે છે કે જે પાદુકા છે કે એ ખડા એ લાકડાની બનેલી હોય છે તો એને તું શું કરીશ એવું પૂછે છે। भरत ने कहा इन्हें सिंहासन पर रख कर आपके लौटने तक से सेवक की तरह राजकाज करूँगा એટલે શું કહે છે કે એને સિંહાસન પર બેસાડી મૂકીને તમે પાછા આવો ત્યાં સુધી હું સેવકની તરીકે એટલે કે નોકર તરીકે કે શું કરીશ સેવક બનીને એ રાજકાજનું કામ કરીશ એવું भरत कहे छे। भरत का प्रेम देखकर राम, सीता और लक्ष्मण गदगद हो जाते हैं એટલે શું કહે છે કે ભરતનો આવો પ્રેમ ભાઈ પ્રત્યેનો પ્રેમ શું કરે છે રામ, સીતા અને લક્ષ્મણ જોઈને ગદગદ થઈ જાય છે। रामचंद्र आगे बढ़कर भरत को गले लगाते हैं એટલે રામ ભગવાન હોય છે કે એ આગળ વધીને ભરતને શું કરે છે ગળે મળે છે અને ભેટી પડે છે। खड़ाव लेकर भरत नगर तथा नगरजन राम और भरत की जय बोलते हुए विदाय होते हैं એટલે કે પાદુકા લઈને ભરત તથા નગરજનો શું કરે છે રામ ભગવાનની અને ભરતની જય જયકાર કરતા એ લોકો ત્યાંથી વિદાય લે છે। તો વિદ્યાર્થી મિત્રો આપણને આ પ્રકરણમાંથી શું શીખવા મળે છે કે આપણે શું કરવું જોઈએ કે રાજા રામને જેમ આપણે માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું જોઈએ તથા બે ભાઈ વચ્ચે કેટલો પ્રેમ હોય છે કે જે ભરત નાના હોવા છતાં એમને શું કરવામાં આવે છે રાજા બનાવવામાં આવે છે, છતાં એ રાજા બનવા તૈયાર હોતા નથી અને એ શું કરે છે કે રામ જ્યારે 14 વર્ષ સુધી વનવાસ કરે છે ત્યાં સુધી તે પોતે શું કરે છે એક સેવક બનીને એ રાજા અયોધ્યાનું શું કરે છે રાજ સંભાળે છે। તો આપણે પણ આ રીતે રામ અને ભરત જેવા બનવું જોઈએ અને તેમના જેવા ગુણો આપણામાં આપણે ઉતારવા જોઈએ। તો આજે આપણે અહીં સુધી અભ્યાસ કરીશું। આભાર।